પ્રથમ પરીક્ષા માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. વિષય છે નામાના મૂળ તત્વો અને ધોરણ 11 માટેનું ખૂબ અગત્યનું પ્રશ્નપત્ર નંબર 1 છે. એના વિભાગ એનું આપણે સોલ્યુશન જોવાના છે. એની અંદર કુલ આપણે 1 થી 4 જે પ્રશ્નપત્ર છે એ દરેકના સોલ્યુશન આવી જશે. એટલે 1 થી 4 પેપર છે. એના વિભાગ એના સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું. ત્યાર પછી વિભાગ બી પર આપણે બનાવીશું અને સી પર બનાવીશું અને ડી પર બનાવીશું. પણ અત્યારે આપણે વિભાગ એનું સોલ્યુશન જોઈએ. સૌપ્રથમ વાત કરીએ પહેલું, જૂના ફર્નિચરના બદલામાં માલ મેળવવો એ કયા પ્રકારનો વ્યવહાર કહેવાય? જ્યારે જૂના ફર્નિચરના બદલામાં માલ મેળવીએ એને કયો, તો એને કહેવાય વિનિમયનો વ્યવહાર કહેવાય. જ્યારે કોઈ વ્યક્તિ ધંધામાંથી લાભ મેળવે ત્યારે તે વ્યક્તિ ખાતે શું અસર થાય? મેળવે એટલે વ્યક્તિ લેનાર થાય, લેનાર એટલે વ્યક્તિ શું થશે? ઉધાર થશે. ત્યાર પછી કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે યુટીજીએસટી આવે, એસજીએસટી આવે, તો એની સાથે સીજીએસટી પણ આવે. એટલે શું આવશે? સીજીએસટી, એસજીએસટી અને યુટીજીએસટી. આમનોનનો જે ચોપડો છે એને કયા ચોપડા તરીકે ઓળખવામાં આવે? તો આમનોનના ચોપડાને મુખ્ય ચોપડો, મૂળભૂત ચોપડો કે પાયાના ચોપડા તરીકે ઓળખવામાં આવે. જો બેંક ચાર્જીસની રકમ વેપારી ખાતે નોંધે તો બેંક ઓવરડ્રાફ્ટમાં શું થાય? વેપારી ખાતે નોંધે બેંક ચાર્જીસ આપણા માટે ખર્ચ કહેવાય, અને બેંક ઓવરડ્રાફ્ટમાં નોંધી તો આપણા માટે પાછો ખર્ચ વધી જાય, એટલે ખર્ચમાં વધારો થાય, એટલે કે ઓવરડ્રાફ્ટમાં વધારો થાય. ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે. ઉધાર ખરીદેલ માલ જો પરત કરવામાં આવે તો એની સાથે શું મોકલવામાં આવે? તો જવાબ આવશે જમા ચિઠ્ઠી. ઉધાર ખરીદેલ માલ, આપણે ખરીદેલો માલ, એની સાથે વેપારીને શું મોકલવામાં આવે? તો જવાબ આવશે જમા ચિઠ્ઠી. આગળ, બેંક આપણા ખાતે વ્યાજ જમા કરે. બેંક આપણા ખાતામાં જો વ્યાજ જમા કરે તો બેંક શિલ્લક વધે. શું આવશે જવાબ? બેંક શિલ્લક વધે. વર્ષના અંતે ધંધામાં રહેલા આખર સ્ટોકની હવાલા નોંધ શા માટે લખવી જરૂરી છે? શા માટે લખવી પડે? સાચો નફો કે નુકસાન શોધવા માટે આપણે લખવી પડે. ત્યાર પછી 9 અને 10 ઉપર છે, એ પણ જોઈ લઈએ. 9 નંબરનો પ્રશ્ન, પાઘડી એ કેવી મિલકત છે? તો પાઘડી એ અદ્રશ્ય મિલકત છે. એની કઈ બાકી આવે? તો ઉધાર બાકી આવે. કાચા સરવૈયાના આધારે કઈ બાબતો તૈયાર કરવામાં આવે? તો કાચા સરવૈયાના આધારે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે. આ હતું પેપર 1. ત્યાર પછી વિભાગ ડીના પ્રશ્નો પણ તમે જોઈ શકો. એના સોલ્યુશન પછી મૂકીશું. સી પણ છે, એના પ્રશ્નો પણ છે, અને ત્યાર પછી એનું સોલ્યુશન જોઈશું. પણ અત્યારે પ્રશ્નપત્ર 2 છે, એનું આપણે વિભાગ એનું સોલ્યુશન જોઈએ. પ્રશ્નપત્ર 2 આપણે કુલ કેટલા સોલ્યુશન જોવાના છે? 4. બદલા પદ્ધતિમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો વસ્તુના બદલામાં નાણાંની લેવડ દેવડ થાય, આ સાચું નથી. અંગત વપરાશ માટે લીધેલ માલ આપવામાં આવે ત્યારે, જો અંગત વપરાશ માટે લીધેલો માલ આપવામાં આવે તો શું થાય? ખરીદ ખાતે જમા થાય, કે કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીને આપણે જમા કરવાનું. નીચેનામાંથી રાજ્ય સરકારનો કયો કર એટલે કયો પરોક્ષ કર વસેક પહેલાંનો હતો? જવાબ આવશે મૂલ્ય વૃદ્ધિ વેરો. બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાયેલ રકમ ખાલી જગ્યા ખાતે ઉધાર થાય તો શેના ખાતે? તો જો અંગત ખર્ચ આવ્યું એટલે ઉપાર આવશે. 4000 મજૂરીના ચૂકવવાના બાકી. સમીકરણ A=C+L ની અસર શું થશે? તો જવાબ આવશે મજૂરી એટલે કે મજૂરી ખર્ચ છે એટલે મૂડીમાં ઘટાડો થશે અને જવાબદારીમાં વધારો થશે. જવાબ આવશે એ. ખાસ આમનોંધમાં કયા પ્રકારના વ્યવહારો નોંધવામાં આવે? તો ખાસ આમનોંધમાં મિલકતની ખરીદ વેચાણ, પણ કેવું ઉધાર ખરીદ વેચાણ હોય એ જ નોંધવામાં આવે. જમા ખર્ચી વ્યવહાર તો 2 ખાતા હોય. કયા કયા? રોકડ અને બેંક, એ આપણને ખબર છે. આગળના પ્રશ્નો જોઈએ 8, 9 અને 10. નવા ખરીદેલ યંત્રને ગોઠવવાની મજૂરીના 1000 મજૂરી ખાતે ઉડાડ્યા છે. કયા ખાતાને અસર થશે? 2 ખાતાને અસર થાય. મજૂરી તો આવે જ, પણ મજૂરીમાં લખેલું છે એટલે મજૂરી જમા થાય અને યંત્ર ઉધાર થાય. પણ એવું કોઈ નથી, એટલે મજૂરી અને યંત્ર 2 ખાતાને અસર થાય, એટલે જવાબ આવશે એ. ખાતામાં આખરની બાકીને વિગતના ખાનામાં કેવી રીતે દર્શાવાય છે? ખાતાની જે આખરની બાકી છે ને વિગતના ખાનામાં આખરની બાકીને બાકી આગળ લઈ ગયા અને શરૂઆતની બાકી હોય તો બાકી આગળ લાવ્યા, એટલે બાકી આગળ લઈ ગયા. ગાણિતિક દ્રષ્ટિએ કાચું સરવૈયું સાચું એ કેવી રીતના ખબર પડે? તો બંને બાજુનો સરવાળો જો સરખો હોય તો સાચું છે એવું ખબર પડે. એટલે અહીંયા આપણું પેપર 2 પણ પૂરું થાય. હવે પેપર 3 એ પહેલાં જો તમે સવાલ જોવા હોય તો આ જોઈ લેજો, એના જવાબો પર તમને પાછળથી મળશે. હવે પેપર 3માં આપણે ફરીથી આપણે વિભાગ એ જોવાના છે. તો વિભાગ એના જવાબ જોઈએ. દ્વિનોંધી નામા પદ્ધતિની શરૂઆત ક્યારે થઈ? દ્વિનોંધી નામા પદ્ધતિ છે એની શરૂઆત ક્યારે થઈ? તેની શરૂઆત થઈ 1494માં.
આગળ, ધંધામાં આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી? નાણાકીય મૂલ્ય સિવાયનો વ્યવહાર, આ એને લાગુ પડતું નથી. આરટીજીએસ દ્વારા ફંડની ફેરબદલીનો ચાર્જ કયા પક્ષકારે ચૂકવવાનો હોય? તો જવાબ આવશે જે મોકલનાર છે એને ચૂકવવાનો હોય. આમનોન લખતા શેનો આધાર લેવામાં આવે? આમનોન બિલ એટલે કે વાઉચરનો આધાર લેવામાં આવે. મહેસૂલી આવક રોકડ મળે ત્યારે શું થાય? મિલકત વધે અને મૂડી પણ વધે. માલની રોકડ ખરીદીની નોંધ, માલની રોકડ ખરીદી હોય તો એની નોંધ ક્યાં થાય? માલની રોકડ ખરીદી નોંધ રોકડ મેળમાં થાય. ખાલી જગ્યાએ આમ નોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે. જવાબ આવશે રોકડ મેળ. રોકડ મેળની અંદર આમ નોંધ બી આવી જાય અને રોકડ મેળ પણ આવી જાય, બંનેની ગરજ સારતું કહેવાય. નીચેનામાંથી કોનો પેટા નોંધમાં સમાવેશ થતો નથી? તો ખાતા વહીનો પેટા નોંધમાં સમાવેશ થતો નથી. ત્યાર પછી 9 અને 10 જોઈ લઈએ. કયા પ્રકારના ખાતાને સરભર ખાતું કહેવામાં આવે છે? તો ખાતાની બંને બાજુની રકમનો સરવાળો સરખો થાય એને સરભર ખાતું કહેવામાં આવે. કાચું સરવૈયું કોની વચ્ચે કડીરૂપ છે? તો કાચું સરવૈયું ખાતા વહી અને વાર્ષિક હિસાબ વચ્ચે કડીરૂપ છે, કે ખાતા વહી પરથી કાચું સરવૈયું બને અને કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબ બને. ત્યાર પછી બી વિભાગ છે એના પ્રશ્નો જોઈ લેજો. સી વિભાગના પ્રશ્નો પણ તમે જોઈ શકો કયા કયા પ્રશ્નો પૂછાય. હવે આપણે પેપર નંબર 4 અને પેપર નંબર 4ના વિભાગ એની શરૂઆત કરીએ એટલે 4 પ્રશ્નપત્રના વિભાગ એ તમને મળી જાય અને કામ લાગશે. ધંધામાં મૂડી કોના દ્વારા લાવવામાં આવે? ધંધામાં મૂડી કોના દ્વારા લાવવામાં આવે? તો ધંધામાં મૂડી એ માલિક દ્વારા લાવવામાં આવે. જે વ્યવહારમાં ધંધાની રોકડ અને બેંક શિલ્લકમાં ફેરફાર થાય તેવા વ્યવહારને કેવો વ્યવહાર કહેવાય? તો એવા વ્યવહારને કયો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય. વશેક એટલે કે જીએસટીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સમાવેશ થતા વેરાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે, તો પરોક્ષ વેરાનો સમાવેશ થાય છે. આમનોંધના ઉધાર જમા બંને બાજુના સરવાળા કેવા હોય? તો સમાન હોય એટલે સરખા હોય. નમૂના તરીકે માલ વેચવામાં આવે. નમૂના તરીકે જ્યારે માલ વેચીએ ત્યારે શું થાય? મિલકત ઘટે અને મૂડી પણ ઘટે. ત્યાર પછી આગળ કે ખર્ચ છે એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે એટલે મિલકત બી ઘટવાની અને મૂડી પણ ઘટવાની. માલની ઉધાર ખરીદીની નોંધ ક્યાં થાય? તો માલની ઉધાર ખરીદી નોંધ ખરીદ નોંધમાં થાય અને રોકડ ખરીદી તો રોકડ મેળમાં થાય. રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધને શું કહેવાય? રોકડ વ્યવહાર માટે રોકડ મેળ કહેવાય. ભૂલ સુધારણા નોંધના વ્યવહારો કઈ પેટા નોંધમાં નોંધાય? તો ખાસ આમ નોંધમાં નોંધાય. કઈ નોંધમાં? ખાસ આમ નોંધમાં. કયા ચોપડાને મૂળ ચોપડો કહેવામાં આવે? તો જે આમનોંધનો ચોપડો છે એને મૂળ ચોપડો કહેવાય અને ખાતા વહી એ ચોપડાઓનો રાજા કહેવાય. જો ચોપડાનો રાજા પૂછવામાં આવે તો ખાતા વહી. ચોક્કસ હિસાબી સમયને ખાતાઓની બાકીઓની યાદી દર્શાવતું પત્રક એટલે કાચું સરવૈયું. અહીંયા આપણે પેપર 4ના પ્રશ્ન જે છે એ બધા પૂરા થઈ જાય છે. ત્યાર પછી વિભાગ બી પણ અહીંયા આપેલો છે, એ પણ આપણે જોઈશું. પણ અત્યારે આપણા 1 થી જે 4 પેપર છે એ 4 પેપરના આપણે જે વિકલ્પો છે એ વિકલ્પો આપણે જોઈ લીધા. એટલે 1 માર્ક્સ જે મેળવવાનો છે એ બેઠો જ આવી જાય, કેમ કે 10 માર્ક્સના વિકલ્પો પૂછાવાના છે MCQ અને 10માંથી 10 લાવવા હોય તો આ 4 પેપર બી આપણે કરીએ ને તો આપણે ઘણા એવા કવર થઈ જાય. બીજા બધા વિડીયો આપણે બનાવેલા છે એ પણ જોઈ લેજો. વિડીયો ગમ્યો તો લાઇક કરજો, તેની સાથે હાઈપ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી ચેનલને ગ્રોથ મળે. આભાર.